નેત્રંગના શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામના 29મા પાટોત્સવની ઉત્સાહ અને શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલને આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત સંત વર્ય પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીજીને પસંદ કર્યા અને તેમણે અહીં ગામડે ગામડે વિચરણ કરીને યુવાનોને જાગૃત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારને મંદિર તુલ્ય બનાવ્યા હતા. ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલના 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થ ક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજ્ય સંત વલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્યમાં ભક્તિધામ સંકુલમાં 29મો પાટોત્સવના મંગળ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ પણ ઉપસ્થિત લોકોએ લીધો હતો. આ 29મા પાટોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન, પૂજન, અર્ચન, મહાપૂજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એ રીતે ચલાવીને આ સત્સંગનો વિકાસ કર્યો. આજે એ જ આદિવાસી સમાજ દારૂ નહીં, મોસ નહીં, ચોરી નહીં, વ્યભિચાર નહીં, જુગાર નહીં, દોરા ધાગા નહીં, જંતર મંતર નહીં, ભુવા જાગરિયા નહીં, અંધશ્રદ્ધા નહીં, એવી રીતનું જીવન જીવતા થઈ ગયા છે. સંત કે અમારા ગુરુ કે એમાં આવી ગયું, આવી નિષ્ઠાથી જીવતો એક સમાજ તૈયાર થયો છે. આ તો સંતનું હૃદય તો કેવું હોય, સૌની સાથે મેળવીને સરસ લે એવી રીતે હું નિમિત્ત બનીને સેવા કરું છું. જે કંઈ સંકલ્પ હતો એ મારા ગુરુનો હતો અને એમને પૂર્ણ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની એવી સમર્થતાને લીધે આ ફાલી ફૂલ્યું થયું છે. બધે મેળવીને કામ ભગવાન સ્વામિનારાયણ લીધું છે. એ જ હારાર્કી અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કરી છે અને એનો એ જ વારસો અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની રીત અને એમના બળે ને એમના ગમતામાં એમને જે સંકલ્પો કરેલા એ પૂરા કરવા માટે રાત દિવસ મંડ્યા છે. ઉંમર હોવા છતાંય થાકતા નથી, વિચરણ ચાલુ જ. એટલે એ રીતે જ ઉઠાવ લીધો છે અને એ જ રીતે ઉઠાવ લેતો રહીશ અને સૌને તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આલે કે એ લોકોના જીવનમાં સુખ, શાંતિ, આનંદ વધ્યા જ કરે. સહજાન સ્વામી મહારાજ. दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो? अब सब कुछ होगा आसान क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज. ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर. एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं. एक्सपो में एंट्री बिल्कुल फ्री है. एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं. स्पॉन्सर्स आर आल्सो वेलकम. So Bharuch and Ankleshwar, let's get ready for first real estate and property expo. Share and save this reel so आप ये expo miss ना करो.